દીકરી મજબૂત અને સાચી દિશા બતાવનારા હોય તો બાળકો ક્યાંના ક્યાં પહોંચે, જેનો દાખલો જોવા મળ્યો છે। વસોદ તાલુકાના રામોલ ગામમાં આવેલી મણિબા પ્રાથમિક કન્યા શાળા ધોરણ 8માં અભ્યાસ કરતી દિવ્યાંગ વૈશાલી જગદીશભાઈ ચાવડાનો રાજ્ય કક્ષાએ લાંબી કૂદમાં બીજા નંબર સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। ગત વર્ષે પણ આ જ દીકરીએ જિલ્લા કક્ષાએ 100 મીટર દોડ અને લાંબી કૂદમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો। વૈશાલી ચાવડાની ઈચ્છા હજુ પણ રમત અને અભ્યાસમાં આગળ વધવાની છે। ધોરણ 8ની વિદ્યાર્થીનીએ રાજ્ય કક્ષાએ લાંબી કૂદમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે। શાળા પરિવારે વૈશાલીને શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે વસુમાં આવેલી મણિબા પ્રાથમિક કન્યા શાળાનું ગૌરવ, જેમણે લાંબી કૂદમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો। બેન, તું કઈ સ્કૂલમાં ભણું છું, કયા ગામ ભણું છું? મણિબા પ્રાથમિક કન્યા શાળા રામોલ। હા, તું દિવ્યાંગ છું બંને હાથે? હા। તારો ગઈકાલે રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ મળ્યો, તને બીજો નંબર મળ્યો, શું કહીશ? કોણ તને પ્રેરણા આપતું હતું? ક્લાસ ટીચર ગીતા મેડમ અને કુંદર મેડમ। આગળ ભવિષ્યમાં શું બનીશ? આગળ ભવિષ્યમાં રમતો જેટલી આવશે તો હું નંબર મેળવીશ। દીકરી ઘણી જ ઉત્સાહી છે, એને જરૂર જણાય ત્યાં મેં માર્ગદર્શન આપ્યું છે અને લાંબી કૂદમાં એનો બીજો નંબર પ્રાપ્ત કર્યો છે રાજ્ય કક્ષાએ। અને શાળા પરિવાર પણ એને ખૂબ જ માર્ગદર્શન આપે છે અને શાળાના આચાર્ય પણ ખૂબ જ મદદ કરે છે। બંને હાથે વિકલાંગ છે અને સરકાર તરફથી મળતા જે પણ કોઈ લાભ હોય એ મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે આચાર્ય સર પણ અમારા। શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી વૈશાલીબેન ચાવડાનો ગઈકાલે રાજ્ય કક્ષાએ દ્વિતીય નંબર લાંબી કૂદમાં આવ્યો છે। શાળા પરિવાર વતી અમે ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। દીકરી પાછળ અમારા સ્ટાફ, તેના વાલી ખૂબ મહેનત કરી છે। દીકરી ગત વર્ષે પણ જિલ્લા કક્ષાએ 100 મીટર દોડ લાંબી કૂદમાં સેકન્ડ રહી હતી, પરંતુ આ વર્ષે દીકરીએ ખૂબ પ્રગતિ કરીને રાજ્ય કક્ષાએ જ્યારે નંબર લાવી છે ત્યારે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ પ્રગતિ કરે